નમસ્કાર, મારું નામ જિગ્નેશ બારૈયા. આરતી મેમ અને દરેક મિત્રોને શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા. સૌપ્રથમ તો હું મેમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે એક શિક્ષકની સાથે સાથે એક ગુરુ, એક પત્ની, એક માતા અને એક ટેરોટ કાર્ડ રીડર, ગુરુ મા તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે, જેથી દરેક મિત્રોને, વિદ્યાર્થીઓને નવી નવી માહિતીથી માહિતગાર કરતા રહે છે. આજના પ્લેટફોર્મ પરથી હું ખુદ ડર્યા વગર અને કોન્ફિડન્સ સાથે જે કંઈ ટૉપિક ભણાવવાનો છું તે મેમની ચેનલ ટેરોટ બાય આરતી પ્રજાપતિ પરથી જે વર્કશોપ અટેન્ડ કરીને મેં મારો પોતાનો ખુદનો ડર દૂર કર્યો છે. અને મેમ જે કંઈ ચેનલ દ્વારા માહિતી આપવામાં આવે છે તે ફ્રી ઓફ કોસ્ટ, એટલે કે એકદમ ફ્રીમાં, કંઈ પણ પૈસા લીધા વગર માહિતી આપે છે. તે માટે પણ મેમનો ખૂબ ખૂબ આભાર. અને આજના આપણા ટૉપિકમાં શિક્ષક દિવસની ઉજવણીમાં હું તમને ગદ્ય સમીક્ષા વિશે ભણાવવાનો છું. ગદ્ય સમીક્ષા એટલે આપણને પેપરમાં એક પેરેગ્રાફ આપવામાં આવે. પેરેગ્રાફની નીચે 5 થી 6 પ્રશ્નો આપવામાં આવે. આ પ્રશ્નોના આપણે પેરેગ્રાફમાંથી આન્સર ગોતવાના છે અને તેના જવાબ આપવાના છે. તો તેમાં મુખ્ય બાબત એ છે કે આપણે ઓછા સમયમાં કેવી રીતે સચોટ જવાબ તેનો આપી શકીએ છીએ. આ માટે સૌપ્રથમ આપણે પેરેગ્રાફને વાંચવાનો હોય છે, સારી રીતે વાંચી અને તેનું અનુમાન લગાવી અને વિચારો કરવાના હોય છે. તે માટે મેમની એક બેસ્ટ ટ્રીક છે, PQPA, એટલે કે પેરેગ્રાફ રીડ, ક્વેશ્ચન રીડ, પેરેગ્રાફ રીડ અને આન્સરિંગ. તો સૌપ્રથમ આપણે પેરેગ્રાફનું શાંતિથી વાંચન કરવાનું છે, ત્યારબાદ તેના પ્રશ્નોનું વાંચન કરવાનું છે અને પ્રશ્નોને વાંચન કરતી વખતે કીવર્ડ શોધવાના છે. ફરીવાર પેરેગ્રાફનું વાંચન કરવાનું છે અને આ કીવર્ડને તેમાં શોધવાનો પ્રયત્ન કરવાનો છે અને તે પરથી આન્સરિંગ કરવાનું છે. અને આન્સરિંગ કરતી વખતે અને આ આખી પ્રક્રિયા કરતી વખતે મુખ્ય 4 બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, જેમાં સૌપ્રથમ હોય છે ફકરાનો મુખ્ય વિષય શું છે, ત્યારબાદ પેરેગ્રાફનો મુખ્ય વિચાર શું છે અને આ વિચારનો સંદેશો શું છે અને કોના દ્વારા આ પેરેગ્રાફ આપવામાં આવ્યો છે કે માહિતી કોના દ્વારા રજૂ કરવામાં આવી છે. આ બાબતો પરથી આપણે વિચારી શકીએ છીએ કે પેરેગ્રાફ કેટલો ઇઝીથી અને જલ્દીથી સોલ્વ કરી શકીએ છીએ. અને દરરોજ નવા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાથી તમે સચોટ અને સાચા જવાબ જલ્દીથી ઓછા સમયમાં આપી શકો છો. આ માટે આરતી મેમની ટેલિગ્રામ ચેનલ પર 12th આવર મેરેથોનમાં ઘણા બધા પ્રકારના પેરેગ્રાફ રજૂ કરેલા છે. તે પરથી તમે ડેઈલી એક પેરેગ્રાફ લઈને પ્રેક્ટિસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવું કે અલગ અલગ પેરેગ્રાફની દરરોજ અલગ અલગ પ્રેક્ટિસ કરવાથી આપણે નવા ભૂલો પકડી અને તેને સોલ્વ કરી શકીએ, જેથી કરીને તે પરીક્ષામાં ભૂલ થઈ ન શકે, જેથી આપણે પરીક્ષા પહેલાં એ ભૂલને સુધારી શકીએ. આવનારી GSET 2025ની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ મેમ.